તમારે પણ પ્લેનમાં સુરતથી ભાવનગર જવું છે? કેવી રીતે જવું હાલો તમને કહું. આપણે આવી ગયા છીએ સુરત ઇન્ટરનેશનલ એરપોર્ટ અને આપણે આની ટિકિટ ઓનલાઈન જ કરાવવાની રહેશે. તો અમે ઓનલાઈન ટિકિટ કરાવી લીધી છે. એક જણાની ટિકિટ 2800 છે, તો અમે બે હતા તો અમે કરી 5600 ની બે ટિકિટ બુકિંગ. અને હા, ભાવ અપડાઉન થતો હોય એટલે વેબસાઇટમાં જોઈશો એટલે તમને આઈડિયા આવી જશે. ત્યાર પછી અમે કરાવ્યું સિક્યુરિટી ચેક અને ખાસ આધાર કાર્ડ સાથે લાવવું. તો આવી ગયા છે આપણા બોર્ડિંગ પાસ અને અહીંનો સ્ટાફ છે ને એ ભાઈ બહુ સરસ મજાનું કામ કરે છે, તો એમને પણ ધન્યવાદ. તમારા પાકેટથી માંડીને ફોન, ચાર્જર, પાવર બેગ બધું જ ચેકિંગ કરવામાં આવે છે. અહીંયા ચેકિંગ થઈ ગયું કમ્પ્લીટ ને પછી આપણે ઠપકારી એક રીલ. હો ભાઈ, હાલો હવે જવા દઈએ પ્લેનમાં બેસવા. તો આ છે આપણી ફ્લાઇટ ને પહેલી વાર બેસવાની એટલે ભાઈ ખુશી કઈક અલગ જ. હા ભાઈ, મારી જેમ પહેલી વાર જ હતી. પહેલી વાર હોય એટલે બીક તો લાગે હો ભાઈ થોડી થોડી. બે ગયા પ્લેનમાં, ભાઈ પણ પટ્ટા હલડ કેટલી. હાલો તારે ટેક ઓફ ની તૈયારી થઈ ગઈ છે. તારે ઉડવા મળ્યો હતો. આ કઈક મફતમાં આપ્યું હતું, ઠપકારી મેં હતી પ્લેનમાં. આનો તમારે ફૂલ વિગતવાર વિડીયો જોવો ને તો આ ચેનલમાં આવી ગયો છે, તો જાઓ ઝડપથી જોઈ આવો. મસ્ત વિડીયો છે.